બ્રેકિંગ ધારી નવી વસાહતના નીચલા કોટરના રહેવાસીઓ કાદવ અને કીચડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ધારી નવી વસાહતના નીચલા કોટર તરીકે ઓળખાતા એરિયામાં હાલ કાદવ, કીચડ, ગારાનું ભયંકર સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે આજુબાજુમાં જંગલી વનસ્પતિઓ ઉગવાને લઈને મચ્છરનો પણ એટલો જ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આવનારા તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી રજૂઆતને લઈને કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. સ્થાનિક લોકો દ્વારા અપેક્ષ પણ કરાયા છે કે ભાઈ ચૂંટણી ટાણે તો કહેવાતા નેતાઓ અમારા ઘરે આવીને મત લઈ જાય છે, પરંતુ જે અમારી સમસ્યાની વાસ્તવિક છે તેની ઉપર તો કોઈ ધ્યાન આપતું નથી. નીચલા કોટરના સ્થાનિકો બસ એક જ માંગ છે કે આજે કાદવ કીચડનું સામ્રાજ્ય રસ્તા ઉપર પથરાયેલું છે, એમાંથી અમને મુક્તિ આપવામાં આવે. રિપોર્ટર હુસેનભાઈ સંઘા, ધારી. બધાને હટાવવા માટે, ગારો હટાવવા માટે અરજી આપેલી છે નગરપાલિકામાં, પણ હજી કોઈ એની અમલવારી થઈ નથી એની અંદર એમ. કારણ કે આ 15-20 દિવસ પહેલા મેં પણ અરજી આપેલી હતી. એ લોકોને કહી આવ્યો હતો કે ભાઈ ઓલો પાવડો મારી દો જેથી કરીને કચકાણ ઓછું થાય, અને અમારા દાદા પણ પાછળથી ગયેલા છે, પણ એની કોઈ અમલવારી થતી નથી. જો તમારે જોવું હોય તો કાગળના પ્રૂફની અંદર અમારી પાસે સામેલ છે, હમણાં તમને વિડીયોની અંદર બતાવી દઈએ. આજનો શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એક જ છે કે ખાલી વાતો કરીને લોકો મત લઈ જાય છે, પણ કોઈ કામગીરી થતી નથી. બીજી વસ્તુ એ છે કે ઘરના રહેણાંકની સામે જ આગળ ઘરની બહાર ગાડી કાઢવી હોય કે હાલવું હોય ને તો હાલવાનો પણ પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી આમાં. કારણ કે જ્યાં જોવો ત્યાં કિચકાણ જ છે, બરાબર છે. આ કોઈ વિડીયો તમે જે જોયો એ વિડીયો નથી, એ વાસ્તવિકતા છે અમારી. કારણ કે કચકાણની અંદર માણસોને કોઈ બુઝુર્ગો માણસો છે, અત્યારે મતલબ અમારા દાદા છે એ બુઝુર્ગ છે, જો કાલ સવારે પડે અને કાંઈ બી થાય, અને એકવાર પહેલાં તો ફ્રેક્ચર આવી ગયું હતું, પણ આજે પાછું કાંઈ નહીં ને આ ચોમાસાના વાતાવરણની અંદર કાંઈ થાય તો એની જવાબદારી કોણ લે? તંત્ર લે કે પછી ઘરના વ્યક્તિઓ લે? એમ અમારી તો જવાબદારી છે, અમે કરશું કામ, પણ તમારી તંત્રની પણ જવાબદારી છે. જેમ મત માંગવા આવો છો એમ અત્યારે જે સમય છે વરસાદી માહોલની અંદર જે કિચકાણ છે, કિચકાણનો હલ કરો. બીજો કોઈ વસ્તુ રોડ રસ્તા સાફ હશે ને તો અમારા માટે સ્વચ્છતાનો એક આદેશ છે. બસ. કેટલા સમયથી છે? સમય એટલે દરેક ચોમાસાની અંદર આ વસ્તુ તકલીફ તો રહી જ છે, પણ અમે અત્યાર સુધી કોઈને કાંઈ કીધું નથી. કારણ કે અમારા જે હાલાત છે એ અમે પોતે સુધારતા હતા, પણ અત્યારે હાલાત વધારે બગડે છે વરસાદની હિસાબે. આ નગરપાલિકાનો પાણીનો ટાંકો છે. આ પાણીના ટાંકાની બાજુમાં જ્યાં હોય ત્યાં ખરાબ ઝાડવા છે. એ ઝાડવાને લીધે ઘરમાં અસંખ્ય મચ્છરો છે. મચ્છરોના હિસાબે, દવાખાનાની હિસાબે વધારે તકલીફ પડે. જીવજંતુ નીકળે છે, નાગ નીકળે છે, મચ્છરોના પેદાશ થાય છે. અને આ મચ્છરો છે એ મેલેરિયાના અને મતલબ તાવના બધા તકલીફ, ડેન્ગ્યુને અસર પાડે છે, જેથી કરીને અમારા ઘરની અંદર રોગચાળો ફેલાઈ રહી છે.